નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. CR પાટીલના નવા સંકેત બાદ રાજકીય ચહલપહલ તો વધી છે, તેમાં કોઈ શંકા ન હોઈ શકે. તેમજ 2 દિવસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે સાહેબના ગુજરાત પ્રવાસ દરમિયાન કરોડોની જન ઉપયોગી ભેટ સોગાદની પણ ચર્ચા તો થઈ જ, સમગ્ર માધ્યમો થકી દેશમાં પણ થઈ. તેમાં જ્યારે પીએમ રાજભવનમાં જ્યારે રાત્રિ રોકાણ કરતા હોય છે ત્યારે તો તેની ખાસિયત મુજબ મેરેથોન બેઠક પણ યોજાય છે. આ મેરેથોન બેઠકમાં કોણ કોણ અને કેટલી વાર અને કેટલો સમય હાજર રહ્યું તેની જાણ કોઈને હોતી નથી. ત્યારે એટલું કહી શકાય કે રાજ્યમાં કંઈક નવા જૂનીના એંધાણને નકારી શકાય નહીં. પણ ક્યારેનો સવાલ તો મને લાગે છે બાહુબલીએ કટપ્પાકો ક્યું મારા એના કરતાં પણ વધારે ચર્ચાય છે. અને એટલે તો કદાચ કહી શકાય કે આવનારા દિવસોમાં કંઈક નવું થશે. પણ ક્યારે? ખેર, 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન તો વિધાનસભાનું ચોમાસું સત્ર છે. તો શું વિધાનસભા સત્ર પહેલા કંઈ નવા જૂની થશે કે પછી બાદમાં કંઈ નવા જૂની થશે? મંત્રીમંડળનું ચર્ચાતું જે વિસ્તરણ છે, ખૂબ રાહ જોઈને બેઠેલી પાર્ટી પ્રમુખની ખુરશી બિચારી નવા પ્રદેશ પ્રમુખની રાહ જોઈને બેઠી છે. અને હવે તો CRને બેઠેલા જુએ છે તોય એટલી જ હરખાય છે જાણે કોઈ નવા પ્રમુખ બેઠા. આને હરખાતી જોઈને પાર્ટીના કાર્યકરો પણ હરખાય છે. ભાઈ, આ તો ભારતીય જનતા પાર્ટી છે. નવું કરવું અને એ પણ પોતાની અલગ સ્ટાઇલમાં. જુઓ, ત્યારે પીએમ સાહેબની ગુજરાત યાત્રા દરમિયાન અને બાદમાં હરખાતી જનતાને કરોડોની ભેટ સોગાદ તો પાર્ટી કાર્યકરોને મળી. હવે નવા નવેલા અને ઠરેલા પાર્ટી પ્રમુખ ક્યારે મળે છે એની રાહ જોવાની છે. તો ચાલો હજુ રાહ જોઈએ. જ્યાં સુધી નામ જાહેર થાય નહીં ત્યાં સુધી રાહ તો જોવી જ પડે ભાઈ. આ BJP છે.